શ્રી સરસ્વતી સાયન્સ સ્કૂલ ધોરણ 12 સાયન્સ વિષય કમ્પ્યુટર ચેપ્ટર 3. હવે આપણે આની પહેલાં જોઈ ગયા હતા કે આપણે એક કમ્પોઝરનો ઉપયોગ કરી અને સરળ વેબસાઇટની રચના એની થિયરી આપણે એના પહેલાંના વિડીયોમાં જોઈ ગયા છે. તો આપણે જેમ એમાં જોયું હતું કે વેબસાઇટનું આયોજન કરવાનું છે. એમાં સ્કૂલ પ્લાઝા નામની વેબસાઇટ બનાવવાની છે. તો સ્કૂલ પ્લાઝા બનાવવા માટે પહેલાં તો આપણે કમ્પોઝર ડાઉનલોડ કરવું પડે. જો તમે ડાઉનલોડ ન કર્યું હોય તો જે પ્રમાણે બુકમાં કમ્પોઝર માટેની સાઇટ આપી છે એ સાઇટ ઉપરથી આપણે ડાઉનલોડ કરી લઈશું. ગૂગલની સાઇટ ઉપર જઈને લખી શકશો composer.net અથવા ડાયરેક્ટ URL. આને એડ્રેસ બાર અને URL બે કહેવાય છે. એટલે તમારે અહીંયા પણ ડાયરેક્ટ આ રીતે લખશો તો આવી જશે. હવે કમ્પોઝરની આપણે જે સાઇટ ખોલશું એટલે તમને આ રીતેનું લુક દેખાશે. હવે આમાં તમને ક્યાંય સ્ટાર્ટિંગમાં ક્યાંય ડાઉનલોડ માટેનો ઓપ્શન મળશે નહીં. તમે લાસ્ટમાં અહીંયા આવશો એટલે અહીંયા તમને બતાવશે કમ્પોઝર સોફ્ટવેર ડાઉનલોડ, અથવા સાવ લાસ્ટમાં પણ બતાવ્યું છે. તો આ બે રીતે છે એ તમે ડાયરેક્ટ અહીંયા ક્લિક કરશો એટલે આ રીતે ડાઉનલોડ માટેનું ઓપ્શન આવી જશે. જેવું આ વેબસાઇટનું પેજ ચેન્જ થઈ જશે ઉપર .net સાથે ડાઉનલોડ પણ આવી જશે લખાયેલું. ત્યાં ડાઉનલોડ કરશો એટલે તમારું અહીંયા 5 સેકન્ડ કે જેવું લેશે. જો કંઈ પ્રોબ્લેમ આવે તો તમે અહીંથી પણ કરી શકો છો. જો તમે જોઈ શકો છો તો ડાઉનલોડ થવા માંડ્યું છે. 7.6 MBનું ડાઉનલોડર છે. તો એ ડાઉનલોડ કરી લેજો. ડાઉનલોડ કરી લેશો એટલે તમને ઇન્ટરફેસ આ ટાઈપનું દેખાશે. સ્ટાર્ટિંગ કરશો એટલે તમારે ઇન્સ્ટોલ થઈ જશે. ઇન્સ્ટોલ કરશો એટલે આ ટાઈપનું તમને સિમ્બોલ છે તે આવી જશે. એના ઉપર ડબલ ક્લિક કરશો એટલે તમને આ ટાઈપનું આખું મેનુ અને કમ્પોઝર દેખાશે. હવે એમાં ફાઇલ, એડિટ, વ્યૂ, ઇન્સર્ટ, ફોર્મેટ, ટેબલ્સ અને ટૂલ્સ. આપણે આની પહેલાં આની અંદર CSSની વાત કરી ગયા છે એટલે એ નથી જોતા, પણ તમારે હમણાં નથી આવતો પણ આગળ એક ટોપિકમાં આવે છે કે આ બેકગ્રાઉન્ડનો કલર ચેન્જ કરવો છે. જે તમને આ વ્હાઇટ દેખાય છે, હવે એ કલર ચેન્જ કરવા માટે તમને ફોર્મેટની અંદર જશો, ત્યાં પેજ કલર એન્ડ બેકગ્રાઉન્ડ આપેલો છે. હવે એ પેજ કલર અને બેકગ્રાઉન્ડની અંદર યુઝ કસ્ટમ કલર, એમાં લાસ્ટ ઓપ્શન, એના ઉપર ક્લિક કરશો. કોઈ પણ એક કલરને સિલેક્ટ કરી લો અને ઓકે આપી દીધું. પાછું ઓકે આપી દેશો, તમારું સેટ થઈ ગયું છે. હવે આપણે થિયરીની અંદર જોઈ ગયા હતા કે વેબસાઇટ બનાવતા પહેલાં એનું થોડુંક આયોજન કરવું પડે. તો તમે કોઈ પણ એક જગ્યા ઉપર તમારે એક ફોલ્ડર બનાવી લેવાનું છે. કઈ રીતે બનાવશો તો મેં ઓલરેડી બનાવી રાખ્યું છે, પણ તમારે એ વસ્તુ બનાવવાની છે જે તમને સરસ બરાબર. તો અહીંયા એક પેલું કઈ રીતે ફોલ્ડર બનાવવું ત્યાંથી સ્ટાર્ટ કરું. રાઈટ ક્લિક કરશો એટલે મેનુ તમને દેખાશે. એમાં ન્યૂની અંદર ફોલ્ડર. ફોલ્ડર ઉપર ક્લિક કરશો એટલે અહીંયા ન્યૂ ફોલ્ડર એવું નામ લખાયેલું હશે. તમારે Shift F2 દાબી દેવાનું છે અને ત્યાં આવી રીતે એક ફોલ્ડરનું નામ આપી દેવાનું છે. એ ફોલ્ડરની અંદર હવે તમારી વેબસાઇટની તમામ ડિટેલ છે એ ફોલ્ડરની અંદર રાખવાની છે. પછી એમાં પહેલું આપણે આયોજન કરવા માટે ઇમેજ નામનું સ્ટોર કરાવવાનું છે. એક ફોલ્ડર બનાવવાનું. પાછી જે રીતે રાઈટ ક્લિક કરીને ન્યૂની અંદર ફોલ્ડર, એમાં નામ આપી દો ઇમેજ. હવે જેટલી પણ ઇમેજ આપણે થશે
એ બધી ઇમેજ છે એ તેની અંદર આપણે આની અંદર મૂકવાના છે. એની અંદર પણ મેં એક ફોલ્ડર બનાવ્યું છે સ્કૂલ બેગ. હવે એમાં આપણે લગભગ 4-5 ઓપ્શન આપેલા છે. સ્કૂલ બેગ, વોટર બોટલ, લંચ બોક્સ, કંપાસ બોક્સ, સ્ટેશનરી, ફાઇલ એન્ડ ફોલ્ડર, બુક્સ એન્ડ કલર. આપણે આટલું બધું નથી કરવાનું. જો આટલું બધું બનાવવા જાય તો પ્રેક્ટિકલમાં બહુ મોટું થઈ જશે. એટલે આપણે ખાલી 2 જ વસ્તુ બનાવી છે, સ્કૂલ બેગ અને વોટર બોટલ. હવે તો એના માટે આપણે પહેલાં સ્કૂલ બેગ અને વોટર બોટલના આપણી પાસે ઇમેજ હોવી જરૂરી છે. તો ઇમેજ જોવા માટે આપણે ડાઉનલોડ કરવી પડશે. તો ગૂગલ ક્રોમમાં હું જાઉં છું. ગૂગલની અંદર હું લખીશ સ્કૂલ બેગ્સ. હવે ક્લિક કરીશ એટલે મને આ રીતે બતાવશે. હવે એમાં ઓલ ઉપરની જગ્યાએ ઇમેજ ઉપર વયા જાઓ અને ઇમેજ ઉપર તમે જોઈ શકો છો આટલા ટાઈપના ફોટા હોય છે. તમને લોટ ઓફ ફોટા મળી જશે. એમાંથી તમારે એવા તમને 6-7 જેટલા ગમતા હોય એટલા અત્યારે લઈ લેવાના છે. આપણે એટલે કઈ રીતે લેશું તો કે અહીંયા ફોટા ઉપર રાઈટ ક્લિક કરી ન્યૂ ટેબમાં જશો એટલે અહીંયા નવું આવશે. એની અંદર જઈ અને કઈ રીતે 2-3 આપણે ઓપન કરાવી દઈએ જેથી કરીને કંઈ વાર ન લાગે હતા. તો આ રીતેનો જે ફોટો ખુલી જશે. હવે જો એમેઝોન ઉપર છે આ ઇમેજને આપણે સ્ટોર કરાવી છે તો અહીંથી સેવ જેવું હું આપીશ કઈ રીતે અહીંયા તમને બતાવશે. મેં એક બેગ પહેલાંથી ઓલરેડી કરી લીધું છે. તો આપણું વાત શું થશે, સ્કૂલ પ્લાઝા ઇમેજ, એમાં સ્કૂલ બેગ છે તો આને 2 નંબર આપી દઈશ. 2 નંબર કરીને એન્ટર આપી દઈશ. સેવ થઈ જશે. આને ક્લોઝ કરી દઈશ. એ જ રીતે આ બીજું ઓપન થઈ ગયું છે. તો હાલ હું 3 ઇમેજ રાખું છું. અહીંયા જોવાનું જેપીજી ન હોય તો કેન્સલ કરી નાખવાનું. આપણે જેપીજી ફાઇલ જ છે એ યુઝ કરવાનું છે. જો નીચે બતાવે છે જેપીજી. હવે આને આપણે સેવ કરી લઈએ. એ જ રીતે આપણે જે સ્કૂલ બેગ સર્ચ કરી એ જ રીતે આપણે અહીંયા શું કરવાનું છે, વોટર બોટલ. પછી તમે એમાં ઓપ્શન લઈ શકો તમારે જેવું રાખવું એવું. ખાલી એમ કરી નાખશો તો પણ ચાલશે. કિડ્સ માટે, ગર્લ્સ માટે એવો ઓપ્શન આપતા હશે. આપણે તે કિડ્સ માટે લઈ લઈએ તો તમને જો અહીંયા જોવા મળે જ છે કેટલી જાતની બોટલો ને ઇમેજ આવી ગયો છે. હવે કોઈ પણ 2-3 ઇમેજને આપણે શું કરશું, એમાં પણ 3 સ્ટોર કરાવી દેશું. કોઈ પણ 3ને સિલેક્ટ કરી લેવા. ચલો આ ખુલી ગયું છે. પણ હવે અહીંયા શું ચેન્જ કરવાનું છે, સેવ આપીએ ત્યારે અહીંયા ફોલ્ડર બદલી જશે. આ બેગ નથી. હવે શું છે, ત્યાં રાઈટ ક્લિક કરી અને પાછું શું કરવાનું છે, વોટર બોટલ આવી રીતે બનાવી લેવાનું છે. એની અંદર જઈને પાછું તમે આપી દો 1, 2, 3 જેટલી તમારે ઇમેજ લેવી હોય એક લઈ લીધી. આપણે બીજી લઈ લઈએ. તો નીચે કોમન જોજો જેપીજી ફાઇલ જ છે. જો એ ન હોય તો સેવ કરતા નહીં, કેમ કે એ નહીં હોય તો તમારે બીજી રીતે છે. તો અહીંયા તમારું ઇમેજ લેવાનું કામ છે એ પતી ગયું છે. તો હવે તમારું પાસે મટીરિયલ ભેગું થઈ ગયું છે.
હજી પણ આપણી સ્કૂલ પ્લાઝા એટલે કોઈ વિદ્યાર્થીઓ એમની સાથે સ્કૂલને લગતું છે તો સ્કૂલ માટેનું હોય ત્યારે એકાદ આપણી વેબસાઇટની ઉપરની સાઈડમાં કોઈ સ્કૂલનો કે કંઈ વિદ્યાર્થી ભણતા હોય એવું કંઈ એક વસ્તુનો આપણે ઇમેજ રાખી છે. આપણે તમે આમ પણ કરી શકશો. આ પણ તમને વેબસાઇટ ઉપરથી મળી જશે. આવી રીતે સ્કૂલ પ્લાઝા કરશો એવી વેબસાઇટ બનાવેલી ઘણા પાસે હશે, અથવા તમે આ પણ ઇમેજ લઈ શકો. બરાબર, આમાં તમારા ક્રેડિટ છે તો એને જ આપણે સેવ કરાવી દઈએ અને એને છે આપણે ખાલી ઇમેજની અંદર સ્ટોર કરાવશે. 1 આપી દઉં અને સેવ આપી દઉં. તો આ જે છે એ આપણું જે મટીરિયલ છે એ કમ્પ્લીટ થઈ ગયું છે. હવે આપણે આની અંદર નેક્સ્ટ વિડીયોની અંદર કઈ રીતે વેબસાઇટ બનાવવી એના વિશેની માહિતી લેશું. આજે આ વિડીયોમાં આપણી પાસે ડેટા છે એ આપણી પાસે કલેક્ટ થઈ ગયો છે. હવે આપણે આગળનું નેક્સ્ટ વિડીયોમાં જોઈશું.